ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે દીવમાં ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અપાઈ। બીજેપી પ્રમુખ, હોદ્દેદારો અને સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી। બિરસા મુંડાના જન્મદિવસને ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો। બીજેપી પ્રમુખ દબળદેવના ઉપાધ્યાય પણ હાજર રહ્યા હતા, તો બીજેપી મહામંત્રી, હોદ્દેદારો અને સદસ્યો પણ હાજર રહ્યા હતા। भाजपा महामंत्री आज रोज दीव जिला भाजपा कार्यालय खाते महान स्वतंत्र सेनानी बिरसा मुंडा जन्मजयंति निमित्ते पुष्पांजलिનો कार्यक्रम રાખવામાં આવ્યો હતો। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ દ્વારા આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેના ભાગરૂપે દીવ જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાઈ બહેનોએ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો અને મહાન સ્વતંત્ર સેનાની બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ। आज प्रसिद्ध स्वतंत्र सेनानी અને जननायक भगवान बिरसा मुंडाની 150મી जन्म जयंती निमित्ते હું દીવ બીજેપી પરિવાર વતી કોટી કોટી નમન કરું છું। આજનો દિવસ એ આપણા યશસ્વી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના આહવાન પર આજે જે બિરસા મુંડાનો જન્મદિવસ છે તેમને જનજાતિ ગૌરવ દિન તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે। તો એ ભાગરૂપે હું આ ગૌરવ દિનની શુભકામના પણ સાથે સાથે પાઠવું છું અને પૂરા દેશના અંદર આજે આ ગૌરવ દિન તરીકે ઉજવવા જઈ રહ્યા છે। તેના ભાગરૂપે દીવ જિલ્લામાં પણ અમારા પ્રદેશના આદરણીય પ્રભારી દુષ્યંતભાઈ પટેલજી અને પ્રદેશના અધ્યક્ષ દીપેશ ટંડેલના માર્ગદર્શન અંદરમાં આજે દરેક મંડળમાં પણ આ બિરસા મુંડાના જન્મ અને ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે બીજેપી કાર્યાલય ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો।